નમસ્કાર, ગ્લોબલ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે. હું આપની સાથે ચેતન. આજના અમેરિકાના તારીખ 21 જુલાઈ 2026ના મુખ્ય સમાચારોની વાત કરીએ તો હાર્ટ પ્રોટોકોલના નામે મોતની ઝાળ, $2000ની ફી અને 3 દિવસનો વેલનેસ પ્રોગ્રામ બન્યો જીવલેણ. માયામી બીચ અને અચેત મળેલી મહિલાના કેસમાં 1 વર્ષ બાદ ડોક્ટરની ધરપકડ. MDMA, કેડામાઇન અને અતિશય વરાળ, શું આ સારવાર હતી કે ઘાતક બેદરકારી? રહસ્ય પરથી પડદો ઉચક્યો છે, તેમની ચર્ચા કરીશું. આ પછીના આગળના સમાચારોની વાત કરીએ તો ટ્રમ્પ સરકારના આક્રમક માસ ડિપોર્ટેશનથી અમેરિકામાં ભારે ખળભળાટ મચી ગયો છે. 80 લાખ અનડોક્યુમેન્ટેડ વર્કર્સ પર ડિપોર્ટેશનની તલવાર લટકતા બિઝનેસ માલિકોમાં ફાળ પડી છે. દરરોજ 1400 લોકોની ધરપકડ વચ્ચે શું અમેરિકન અર્થતંત્ર ભાંગી પડશે? DHS સેક્રેટરી પર વધુ દબાણ અને ઉદ્યોગમાં સર્જાયેલી ભારે અછત શું કહે છે તેની ચર્ચા. આ પછીના સમાચારોની વાત કરીએ તો 80 લાખ રૂપિયા ખર્ચ્યા, પત્ની બાળકોને છોડ્યા, પણ અમેરિકાની મોટેલ બહાર માત્ર 5 મિનિટ ફરવું પડ્યું ભારે. કેનેડા બોર્ડર પાર કરનાર ઉત્તર ગુજરાતનો યુવક હાઈટેક સર્વેલન્સમાં ઝડપાયો. ડ્રોન, નાઇટ વિઝન અને ટ્રેકિંગ વચ્ચે હવે જેલ કે ડિપોર્ટેશન થશે? ગેરકાયદેસર સપનાનો ભયાનક અંત. આ બધા જ સમાચારોની વિગતે ચર્ચા કરીએ. આપ જોતા રહો ગ્લોબલ એક્સપ્રેસ. અમેરિકાના ફ્લોરિડામાં બનેલી એક ચોંકાવનારી ઘટનાએ સમગ્ર દેશમાં વેલનેસ ઇન્ડસ્ટ્રીઝને લઈને ગંભીર ચર્ચા જગાવી દીધી છે. એક મહિલાએ પોતાના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં સુધારો લાવવાની આશાએ 3 દિવસના વેલનેસ રિટ્રીટમાં ભાગ લીધો હતો, પરંતુ આ જ કાર્યક્રમ તેમના માટે જીવલેણ સાબિત થયો. હવે ઘટનાના લગભગ 1 વર્ષ બાદ સારવાર આપનાર ડોક્ટરની ધરપકડ થતા આ કેસ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. અમેરિકાના માયામી બીચમાં રહેતી 51 વર્ષની ટીના સોઢી 10 ફેબ્રુઆરી 2025ના રોજ સેબિયા વેલનેસ હાઉસ ખાતે અચેત હાલતમાં મળી આવી હતી. તાત્કાલિક સારવાર છતાં તેમનો જીવ બચાવી શકાયો નહોતો. શરૂઆતમાં આ કેસ સામાન્ય મેડિકલ ઇમરજન્સી તરીકે જોવામાં આવ્યો હતો, પરંતુ તપાસ આગળ વધતા અનેક ચોંકાવનારા ખુલાસા સામે પડ્યા હતા. માહિતી અનુસાર ટીના સોઢીએ હાર્ટ પ્રોટોકોલ સેરેમની નામની એક 3 દિવસની વિશેષ વેલનેસ પ્રોગ્રામમાં તેમણે ભાગ લીધો હતો, જેમના માટે તેમણે લગભગ $2000ની ફી પણ ચૂકવી હતી. આ કાર્યક્રમનો દાવો હતો કે ભાગ લેનાર વ્યક્તિ પોતાના હાયર સેલ્ફ સાથે જોડાઈ શકે છે, માનસિક તણાવમાંથી બહાર આવી શકે છે અને આંતરિક શાંતિનો તે સારો અનુભવ કરી શકે છે. કાર્યક્રમ શરૂ થાય તે પહેલા તેમની પાસે એક સંમતિપત્ર સહી કરવામાં પણ આવી હતી, જેમાં લખવામાં આવ્યું હતું કે તેઓ પોતાની સ્વેચ્છાએ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે અને તેમાં વપરાતા પદાર્થના સંભવિત જોખમો વિશે તે માહિતગાર છે. પરંતુ પોલીસ તપાસ સામે આવ્યું કે તે માત્ર સંમતિપત્ર પૂરતો નથી. જો સારવાર દરમિયાન ગંભીર બેદરકારી દાખવવામાં આવી હોય. પોસ્ટમોર્ટમ અને ફોરેન્સિક તપાસમાં જાણવા મળ્યું કે ટીના સોઢીનું મૃત્યુ ગંભીર ડિહાઇડ્રેશનના કારણે થયું હતું. એટલે કે તેમના શરીરમાં પાણીની માત્રા એટલી ઓછી થઈ ગઈ હતી કે તેમના શરીરના અગત્યના જે અંગો હોય તે કામ કરવાના બંધ થઈ ગયા હતા. તપાસમાં વધુમાં ખુલ્યું કે તેમને સારવાર દરમિયાન MDMA અને કેડામાઇન જેવા પદાર્થો આપવામાં આવ્યા હતા. આ બંને પદાર્થો શરીર અને મગજ પર ઘાતક અસર કરે છે અને યોગ્ય તબીબી દેખરેખ વગર તેનો ઉપયોગ જોખમી પણ બની શકે છે. તપાસમાં એ પણ સામે આવ્યું કે તેમને લાંબા સમય સુધી સોના એટલે કે ગરમ વરાળના રૂમમાં રાખવામાં આવ્યા હતા. પહેલેથી જ શરીર પર અસર કરતા પદાર્થો અને ત્યારબાદ અતિશય ગરમીના કારણે તેમના શરીરમાંથી પાણી ઝડપથી બહાર નીકળવા લાગ્યું
અને ગંભીર ડિહાઇડ્રેશન સર્જાઈ ગયું, જે અંતે તેમના મૃત્યુનું કારણ બન્યું હતું. આ સમગ્ર મામલે માયામી બીચ પોલીસે સ્વતંત્ર તબીબી નિષ્ણાંતોની સલાહ લીધી હતી. નિષ્ણાંતોએ પોતાના અભિપ્રાયમાં જણાવ્યું કે સારવાર દરમિયાન આપવામાં આવેલી પદ્ધતિ સામાન્ય તબીબી ધોરણે અને સુરક્ષા પ્રક્રિયાઓથી અત્યંત અયોગ્ય રીતે અલગ હતી. તેમના મતે જોઈએ તો દર્દીની સુરક્ષા માટે જરૂરી જે તકેદારી રાખવામાં આવી નહોતી. આ અભિપ્રાયના આધારે ઘટનાના લગભગ 1 વર્ષ બાદ સારવાર આપનાર ડોક્ટર સેમ્યુઅલ લી સામે 2nd ડિગ્રી ફેલોની અને મેલ્સલોટરનો ગુનો પણ નોંધવામાં આવ્યો છે અને તેમની ધરપકડ પણ કરવામાં આવી છે. જો કે ડોક્ટર લીના વકીલે કોર્ટમાં તપાસ આરોપોને નકારી કાઢ્યા છે અને પોતાના ક્લાયન્ટને નિર્દોષ ગણાવી જ્યુરી ટ્રાયલની માંગણી કરી છે. એટલે કે હાલ આ કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે અને અંતિમ નિર્ણય હજુ આપવાનો બાકી પણ છે. બીજી તરફ ટેક્સાસ મેડિકલ બોર્ડ પણ આ કેસને ગંભીરતાથી લઈ ડોક્ટર લીનું મેડિકલ લાયસન્સ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ પણ કરી દીધું છે. મિત્રો, બોર્ડે જણાવ્યું છે કે તેમની પ્રેક્ટિસ જાહેર કલ્યાણ માટે જોખમ બની શકે છે અને બીજી તરફ સેબિયા વેલનેસ હાઉસના માલિકના વકીલે સ્પષ્ટ કહ્યું છે કે પોલીસ અને સ્ટેટ એટર્ની ઓફિસની તપાસ બાદ હાલ સુધી માલિક સામે કોઈ ફોજદારી જવાબદારી નક્કી કરવામાં આવી નથી. કોર્ટના દસ્તાવેજો મુજબ જોઈએ તો સેન્ટરની માલિકે પોતે પણ આ હાર્ટ પ્રોટોકોલ સેરેમનીમાં જે ભાગ લીધો હતો. જ્યારે મીડિયાએ સેન્ટરનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે માલિક હાજર નહોતા અને તેમના પરિવાર તરફથી જણાવ્યું કે તેઓ હાલમાં દેશની બહાર છે. મિત્રો, આ સમગ્ર ઘટના એક મોટો સંદેશ એ આપે છે કે કોઈ પણ વેલનેસ રિટ્રીટ, ટોક્સિસ પ્રોગ્રામ અથવા તો વૈકલ્પિક સારવારમાં ભાગ લેતા પહેલા તેની વિશ્વસનીયતા, સારવાર આપનાર નિષ્ણાંતોની લાયકાત, સુરક્ષા વ્યવસ્થા અને મેડિકલ દેખરેખ વિશે સંપૂર્ણ માહિતી મેળવી લેવી અત્યંત જરૂરી છે. હાલમાં ડોક્ટર જે સેમ્યુઅલ લી છે તેમની સામે કેસ અમેરિકાની કોર્ટમાં વિચારાધીન છે અને અંતિમ ચુકાદો આપવાનો બાકી છે. આગળ શું થશે તે આપણે બધાએ જોવું રહ્યું. અમેરિકામાં ઇમિગ્રેશનને લઈને ફરી એક વખત મોટી ચર્ચા શરૂ થઈ ગઈ છે. એક તરફ ટ્રમ્પ સરકાર ગેરકાયદેસર ઇમિગ્રેશન સામે અત્યાર સુધી સૌથી મોટું આક્રમક માસ ડિપોર્ટેશન અભિયાન ચલાવી રહ્યા છે, તો બીજી તરફ દેશના મોટા બિઝનેસ ગ્રુપ્સ સરકારને અપીલ કરી રહ્યા છે કે વર્ષોથી અમેરિકામાં કામ કરી રહેલા લાખો અનડોક્યુમેન્ટેડ ઇમિગ્રેન્ટ્સને કોઈ પ્રકારનો લીગલ સ્ટેટસ આપવામાં આવે, કારણ કે સતત વધી રહેલી ધરપકડ અને ડિપોર્ટેશનને કારણે અનેક ઉદ્યોગોમાં કામદારોની ગંભીર અછત સર્જાઈ રહી છે. અંદાજે 80 લાખ જેટલા અનડોક્યુમેન્ટેડ વર્કર્સ હાલમાં અમેરિકાના વિવિધ ક્ષેત્રોમાં કામ કરી રહ્યા છે અને બિઝનેસ ઓનરનું કહેવું એવું છે કે જો આ લોકો અચાનક જ કામમાંથી દૂર થઈ જશે તો અમેરિકાની અર્થવ્યવસ્થાને મોટો ફટકો પણ પડી શકે છે. જો કે અત્યાર સુધી ટ્રમ્પ સરકાર તરફથી કોઈ છૂટછાટ આપવાના કોઈ સંકેત જોવા મળ્યા નથી. માહિતી અનુસાર જુલાઈ મહિનાની શરૂઆતમાં અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી એટલે કે DHS ના મુખ્ય મથકે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ઇમિગ્રેન્ટ્સ વર્કર્સ પર આધારિત વ્યવસાયોનું પ્રતિનિધિત્વ કરતી એસેન્શિયલ્સ વર્કર્સ ઇમિગ્રેશન કોલિશનના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વખત સત્તામાં આવ્યા બાદ આ પ્રકારની પહેલી મોટી બેઠક હોવાનું માનવામાં આવે છે. બેઠકમાં જે DHS ઉપરાંત આઈસ અને CBPના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. બિઝનેસ પ્રતિનિધિઓએ સરકારને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો કે વર્તમાન ગતિએ ચાલી રહેલા ડિપોર્ટેશનના કારણે ખેતી, બાંધકામ, મેન્યુફેક્ચરિંગ, હેલ્થકેર, ઇન્ડોર કેર, મોટેલ્સ અને ગેસ સ્ટેશન જેવા અનેક મહત્વના ક્ષેત્રોમાં
કામદારોની ભારે અછત સર્જાઈ રહી છે, જેમના કારણે ઉત્પાદન, સેવાઓ અને નાના મોટા વ્યવસાયોને નુકસાન થઈ રહ્યું છે. જોકે DHSના આ અધિકારીઓએ સ્પષ્ટ કહ્યું છે કે ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટની નીતિ કોઈ ફેરફાર કરવામાં આવશે જ નહીં. હા, ડિપોર્ટેશનના કારણે બિઝનેસ પર થતી અસર અંગે ચર્ચા માટે આવી બેઠકો આગળ પણ યોજાઈ શકે છે. આ બેઠકમાં શું ચર્ચા થઈ તેની સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. બીજી તરફ જોઈએ તો ટ્રમ્પ સરકાર હવે માત્ર અનડોક્યુમેન્ટ ઇમિગ્રેન્ટ સામે જ નહીં, પરંતુ તેમને નોકરી પર રાખનારા બિઝનેસ ઓનર જે હોય, જે માલિક હોય, તેની સામે પણ કડક કાર્યવાહી કરવાની તૈયારીમાં હોવાનું પણ કહેવાય રહ્યું છે, જેમના કારણે ખાસ કરીને નાના બિઝનેસ ચલાવતા લોકોમાં ચિંતા વધી રહી છે. વર્તમાન DHS સેક્રેટરી માર્ક વેન મલિન માટે પણ આ મુદ્દો મોટો પડકાર બની ગયો છે. તેઓ અગાઉ પોતે બિઝનેસ ચલાવતા હોવાથી ઘણા ઉદ્યોગકારોને આશા હતી કે તેઓ તેમની મુશ્કેલીઓ સમજી શકશે, પરંતુ જે DHSના જે પ્રવક્તાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જાહેર સુરક્ષા, રાષ્ટ્રીય સુરક્ષા અને આર્થિક સ્થિરતાને ધ્યાનમાં રાખીને વર્ક સાઇટ એન્ફોર્સમેન્ટ અને ગેરકાયદેસર રીતે કામ પર રાખનારા લોકો સામે કાર્યવાહી ચાલુ રહેશે. બીજી તરફ સેક્રેટરી મલિન પર રાજકીય દબાણ પણ વધી રહ્યું છે. તાજેતરમાં ઇમિગ્રેશન કાર્યવાહી દરમિયાન બનેલી કેટલીક વિવાદાસ્પદ ઘટનાઓ બાદ તેમની કામગીરી ચર્ચામાં રહી છે. સાથે જ ટ્રમ્પ સરકાર દ્વારા નક્કી કરાયેલા મોટા ડિપોર્ટેશન લક્ષ્યને પૂર્ણ કરવાનો પણ તેમના પર ભારે દબાણ હોવાનું પણ કહેવાય રહ્યું છે. વ્હાઇટ હાઉસના નિર્દેશ બાદ ધરપકડની ગતિમાં નોંધપાત્ર વધારો થયો હોવાના અહેવાલોમાં પણ જણાવાઈ રહ્યું છે. જુલાઈના પહેલા 12 દિવસમાં દરરોજ સરેરાશ લગભગ 1400 અનડોક્યુમેન્ટેડ ઇમિગ્રેન્ટ્સની ધરપકડ કરવામાં આવી હોવાનું પણ કહેવાય રહ્યું છે. જોકે બીજી તરફ બિઝનેસ ઓનર્સના દબાણ બાદ સરકારે કેટલાક જે હ્યુમેનિટેરિયન પેરોલ ધારકો માટે પણ વર્ક પરમિટ રદ કરવાની સમય મર્યાદા મર્યાદિત રાહત આપી હોવાનું પણ જાહેર કરવામાં આવ્યું છે અને જાણવામાં આવ્યું છે. તેમ છતાં વિવિધ રાજ્યોના જે કન્સ્ટ્રક્શન સાઇટ કે સ્ટોર, ગેસ સ્ટેશન અને ઇમિગ્રેન્ટ્સની વધુ વસ્તી ધરાવતા વિસ્તારોમાં રેડ્સ ચાલુ હોવાનું અહેવાલો સામે આવ્યા છે. અમેરિકાના ઘણા બિઝનેસ ઓનરનું એવું કહેવું છે કે ગંભીર ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકોને ડિપોર્ટ કરવામાં તેમને કોઈ વાંધો નથી, પરંતુ જે લોકો વર્ષોથી મહેનત કરીને અમેરિકાની અર્થવ્યવસ્થામાં યોગદાન આપી રહ્યા છે અને જેમની સામે કોઈ ક્રિમિનલ કેસ નથી, એવા અંદાજે 80 લાખ અનડોક્યુમેન્ટેડ ઇમિગ્રેન્ટ્સને લીગલ સ્ટેટસ આપવા જોઈએ, જેથી તેઓ ડર વગર પણ કામ સારી રીતે કરી શકે અને દેશના વિકાસમાં તે યોગદાન પણ આપી શકે. જો કે હાલની રાજકીય પરિસ્થિતિને જોતા ટ્રમ્પ સરકાર તરફથી આવી કોઈ મોટી જાહેરાત કરવામાં આવી નથી અને તે આગળ શું કરશે તેમની પણ કોઈને ખબર નથી. આગળ જે પણ નિર્ણય લેવામાં આવશે અને જે કંઈ પણ થશે તેમની અમે તમને વિગત આપતા રહીશું. અમેરિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવાનો પ્રયાસ કરતા લોકો માટે પરિસ્થિતિ દિવસે ને દિવસે જોઈએ તો હવે જોખમી બની રહી છે. ખાસ કરીને કેનેડાની બોર્ડર મારફતે અમેરિકા પ્રવેશવાનો જે પ્રયાસ હવે અત્યંત કડક દેખરેખ હેઠળ છે. તાજેતરમાં ઉત્તર ગુજરાતના કડી તાલુકાના 32 વર્ષીય યુવક સાથે બનેલી ઘટના એ તમામ લોકો માટે ચેતવણી સમાન છે, જેઓ હજુ પણ ગેરકાયદેસર રીતે અમેરિકામાં પહોંચવાના સપના જોઈ રહ્યા છે. મિત્રો, માહિતી અનુસાર આ યુવક ભારતમાંથી નીકળ્યાના લગભગ 10 દિવસ બાદ કેનેડાની બોર્ડર ક્રોસ કરીને અમેરિકામાં પ્રવેશ્યો હતો. બોર્ડર ક્રોસ કરાવ્યા બાદ એજન્ટોએ તેને ન્યૂયોર્ક સ્ટેટના બોર્ડર વિસ્તારની એક મોટેલમાં રાખ્યો હતો. તેને સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે જ્યાં સુધી તેને લેવા માટે લોકો ન આવે ત્યાં સુધી મોટેલની બહાર બિલકુલ ન નીકળવું.
પરંતુ યુવકે આ સૂચનાની અવગણના કરી અને થોડું બહાર ફરવા નીકળ્યા. કહેવાય છે કે ગણતરીની મિનિટમાં જ બોર્ડર પેટ્રોલની ટીમે તેને જોઈ લીધો અને તેની ધરપકડ કરી લીધી. માહિતી મુજબ તેને ત્યાં અન્ય સુરક્ષિત સ્થળે લઈ જવાની તૈયારી ચાલી રહી હતી, પરંતુ તે પહેલા જ તેને અમેરિકન એજન્સીના હાથે તે ઝડપાઈ ગયો હતો. આ સમગ્ર ઘટનાએ ફરી એકવાર ગેરકાયદેસર ઇમિગ્રેશનના જોખમને ઉજાગર કર્યો છે. મિત્રો, સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે આ ગેરકાયદેસર મુસાફરી માટે અંદાજે તેમણે 80 લાખ રૂપિયાની ડીલ કરી હોવાનું પણ કહેવાઈ રહ્યું છે. યુવક પોતાની પત્ની અને બાળકોને ભારતમાં મૂકીને અમેરિકા પહોંચ્યો હતો, પરંતુ હવે તે અમેરિકાની જેલમાં હોવાનું પણ કહેવાય રહ્યું છે. ચર્ચા એવી છે કે તેની સાથે સંકળાયેલા કેટલાક લોકો પણ તપાસના ઘેરામાં આવી શકે છે. છેલ્લા 1 વર્ષ દરમિયાન અનેક ગુજરાતીઓને અમેરિકા પરથી ભારત પરત મોકલવામાં આવ્યા છે. તેથી આ યુવકને પણ ગમે ત્યારે ડિપોર્ટ કરવામાં આવે તેવી પૂરી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. બીજી તરફ જાણકારોનું એવું કહેવું છે કે હાલમાં અમેરિકામાં પગ મૂકતાની સાથે જ એજન્ટો સંપૂર્ણ પેમેન્ટ વસૂલ કરી લેતા હોય છે. એટલે કે વ્યક્તિ પકડાઈ જાય કે સફળતાપૂર્વક આગળ પહોંચે, મોટા ભાગના કિસ્સામાં પૈસા પાછા મળતા નથી. તપાસમાં એવી પણ માહિતી સામે આવી રહી હતી કે હજુ પણ કેટલાક એજન્ટો કેનેડા, અમેરિકા રૂટ પર સક્રિય છે. જૂના ખેલાડીઓ ઉપરાંત નવા એજન્ટો પણ આ ગેરકાયદેસર નેટવર્કમાં જોડાઈ રહ્યા હોવાનું પણ કહેવાય રહ્યું છે. બોર્ડર ક્રોસ કરાવ્યા પછી લોકોને ન્યુયોર્ક સ્ટેટના બોર્ડર વિસ્તારની મોટેલમાં થોડા દિવસ રાખવામાં આવે છે અને ત્યારબાદ સંપૂર્ણ પેમેન્ટ મળ્યા પછી તેને રસ્તા મારફતે અમેરિકાના અલગ અલગ રાજ્યોમાં મોકલવામાં આવે છે. આ સમગ્ર નેટવર્કમાં જોઈએ તો અમેરિકામાં રહેતા કેટલાક ગુજરાતી, પંજાબી અને હરિયાણાના લોકો પણ ટ્રાન્સપોર્ટ અને રહેવાની વ્યવસ્થામાં મદદ કરતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. અગાઉ ભારતથી સીધા કેનેડાની ફ્લાઇટ દ્વારા લોકોને મોકલવામાં આવતા હતા, પરંતુ હવે વિવિધ દેશો જેવા કે દુબઈ સહિતના રૂટનો ઉપયોગ કરવામાં આવે છે. અન્ય દેશોના પણ રૂટનો ઉપયોગ આમાં થઈ રહ્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે, જેમના કારણે આખી મુસાફરી ક્યારેક 15 દિવસ તો ક્યારેક 2 થી 3 મહિના સુધીની પણ ચાલી શકે છે. કેનેડાના વિઝા મેળવવામાં મુશ્કેલી પડતા કેટલાક કિસ્સાઓમાં નકલી દસ્તાવેજો અથવા તો છેડછાડ કરાયેલા પાસપોર્ટનો પણ તેમાં ઉપયોગ થતો હોય તેવી પણ માહિતીઓ અત્યારે અમારી સામે આવી રહી છે. આ દરમિયાન ઉત્તર ગુજરાતની એક 23 વર્ષની યુવતીનો જૂનો કિસ્સો પણ ફરી ચર્ચામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. માહિતી અનુસાર તે લગ્ન માટે અમેરિકા પહોંચી હતી અને તેનો ફિયાન્સે તેને ન્યૂયોર્કની એક મોટેલ પરથી લેવા આવવાનો હતો, પરંતુ તેને પહોંચવામાં થોડું મોડું થતાં યુવતી મોટેલની બહાર રાહ જોઈ રહી હતી અને તે દરમિયાન જ બોર્ડર પેટ્રોલ અથવા તો સ્થાનિક પોલીસે તેને ઝડપી લીધી હતી. ત્યારબાદ તેને લગભગ 2.5 થી 3 મહિના સુધી ડિટેન્શનમાં રાખી આખરે ભારત પરત મોકલવામાં આવી હતી. નિષ્ણાંતોનું એવું કહેવું છે કે આજના સમયમાં ગેરકાયદેસર રીતે અમેરિકા પ્રવેશવું પહેલા કરતાં અનેક ગણું મુશ્કેલ બની ગયું છે. મોબાઈલ ટ્રેકિંગ, નાઇટ વિઝન કેમેરા, ડ્રોન સર્વેલન્સ અને ફેસ રિકગ્નિશન અને અન્ય આધુનિક ટેકનોલોજીના કારણે બોર્ડર ક્રોસ કરનાર લોકોની હિલચાલ પર સતત નજર રાખવામાં આવે છે. એટલે માત્ર બોર્ડર પર પાર કરી લેવું સફળતા નથી મળતી, કારણ કે ત્યારબાદ પણ વ્યક્તિ ગમે ત્યારે તે ઝડપાઈ શકે છે. છેલ્લા કેટલાક મહિનાઓથી અમેરિકામાં ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ વધુ આક્રમક બન્યું હોવાનું પણ જોવા મળી રહ્યું છે. હવે માત્ર બોર્ડર પર જ નહીં પરંતુ અમેરિકાની અંદર કામ શરૂ કરી ચૂકેલા ગેરકાયદેસર ઇમિગ્રેન્ટ સામે પણ કાર્યવાહી વધી રહી છે તે આપણે બધા જોઈ રહ્યા છે, જેમના કારણે ઘણા બિઝનેસમેને પણ ભારતમાંથી ગેરકાયદેસર રીતે લોકોને બોલાવવાનું લગભગ હવે બંધ કરી હોવાનું પણ સામે આવી રહ્યું છે.
કારણ કે જો વ્યક્તિ પકડાઈ જાય તો આર્થિક નુકસાન ઉપરાંત કાનૂની મુશ્કેલીઓનો પણ સામનો તેમને કરવો પડી શકે છે. અગાઉ જે રીતે અસાઇલમ અથવા તો અન્ય પ્રક્રિયાઓ દ્વારા સમય મળતો હતો તેવી સ્થિતિ હવે ઘણી કડક બની ગઈ હોવાનું પણ કહેવાય રહ્યું છે. તેથી કેનેડા બોર્ડર મારફતે ગેરકાયદેસર રીતે અમેરિકા જવાનો વિચાર કરતા દરેક વ્યક્તિએ સમજી લેવું જોઈએ કે હાલમાં આ રસ્તો અત્યંત જોખમી છે અને તેના માટે ડિટેન્શન કે ડિપોર્ટેશન તેમજ મોટા આર્થિક નુકસાનનું જોખમ ખૂબ વધારે છે.